शीतल फेशन में आप सबनु स्वागत है। तो आज हूँ तमने बतावीश कि शोल्डर मतलब खंभेथी आपणुं ब्लाउज उतरी जतुं होय तो आपणे एना माटे शुं करवुं। मतलब में जोशुं तमने अत्यारे हूँ जे ट्रीक अत्यारे हाल तमने बतावीश ए ट्रीक खाली जे आपणे मोटी उंमરના होय छे एमने पाछळ दोरी नथी होती, केम के उंमर थई गई होय तो ई लोको दोरी नथी लगावता, पाछळ दोरी वगरनुं ब्लाउज होय पण एमने जे आ पाछळनुं गळुं होय छे आपणे તમે જોઈ શકો છો પાછળનું ગળું હોય એ ઉતરેલું નથી હોતું વધારે પણ તોય ગળું ઉતરી જતું હોય છે એમને દોરી વગર। તો એ ગળું ના ઉતરે એના માટે એક ટ્રીક છે સિમ્પલ એવી, એ હું તમને આજે બતાવીશ। તો જો આ ગળાપટ્ટી છે આપણે, તો હું ગળાપટ્ટી અત્યારે લગાવી રહી છું। હવે હું ગળાપટ્ટી લગાવીને અહીંયા શોલ્ડરનો ભાગ એટલે કે ખંભાનો હાંધો આવી ગયો છે, તમે જોઈ શકો છો શોલ્ડરનો ભાગ। તો હું આ રીતે આપણે ગળાપટ્ટી મૂકવાની છે। તમે જોઈ શકો છો આ શોલ્ડર જ્યારે આટલું દૂર રહે તો શોલ્ડરે શું કરવાનું છે, આપણે થોડી એમથી આ જે ગળાપટ્ટી ઉપરની હોય એને આ રીતે હળવા હાથે થોડી ખેંચવાની છે। આપણે આ રીતે થોડી એમથી ખેંચીને મૂકીશું આપણે જે આ શોલ્ડરનો ભાગ આવે ત્યાં। તમે જોઈ શકો છો મેં હળવા હાથે ખેંચીને મૂકી ગળાપટ્ટી। તો તમે પણ ટ્રાય કરજો એ રીતે। તમારે પણ એ પ્રોબ્લેમ હર કોઈને મતલબમાં આવતી જ હોય છે કે ગળું ઉતરી જતું હોય છે। આ ખાલી મેં જેને દોરી વગરના બ્લાઉઝ ઉતરી જતા હોય, ગળું વધારે ના ઉતારેલું હોય અને તો પણ બ્લાઉઝ ખંભેથી ઉતરી જતું હોય, જે મોટી ઉંમરના હોય એના માટે ખાલી આ ટ્રીક છે। પછી તમે હાવ ડીપ નેક હોય આપણું મતલબ કે ફૂલ ગળું ઉતારેલું હોય અને શોલ્ડર ઉતરી જતા હોય તો એમાં આ ટ્રીક કામ નહીં કરે। આ ટ્રીક ખાલી મેં જે ઓછું ગળું ઉતરેલું હોય છતાંય બ્લાઉઝ ખંભેથી ઉતરી જતું હોય એના માટે આ ટ્રીક છે। તો તમે આ ટ્રીક જરૂરથી અજમાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હું પણ આ જ રીતે બ્લાઉઝમાં શોલ્ડરના ભાગે ગળાપટ્ટી ખેંચીને મૂકું છું। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો જય માતાજી બધાને।